શ્રીફળ છે. લીલુડું શ્રીફળ એવું કહેવાતું છે. ખબર નહીં મને તો હાવ ખબર ન પડી. તમે લીલુડું નાળિયેર નથી જીલું? ના મેં તો આમને જિંદગી કાઢી નાખી ગોર બાપા. ન હોય. આના તો 4 વાર થયું ને 4 વાર છૂટું થયું પણ એને કોઈ દી લીલુડું નાળિયેર નથી આવ્યું. તો એમાં આમ હાગમ તે આવ્યું હતું. ઓનલાઈન જ થઈ ગયું બધું. ઓનલાઈન અત્યારે ઓનલાઈન નો જમાનો રહ્યો ને એટલે ઓનલાઈન થઈ જાય. બીજું ગોર બાપા આ બહુ આગળ ન જતા હો. મને તો ઓલા મને પાણી જાય છે ને હા. ઓકા મને બહુ બીક લાગે છે હો. ન હોય. ટાયર ખૂટી ગયું, માર નીકળી ગાડી. છે પડ્યા તો નતા ને. ત્યારે મેં સાગરને થોડું મનમાં કીધું હતું. છે. ટાયર ખૂટી ગયું ને એમાં યાદ આવી ગયો નકર તો ન આવે. અરે કહું છું પછી બધા સાપણ પીવત આવજો. બધી વાત હાસી પણ ગોર બાપા તમે તો અહીંયા રાજમાં આવ્યા છો તો પણ થોડુંક ધ્યાન રાખજો. હા બાપુ હમણાં વિદેશ ફરવા ગયા હતા વિદેશ ફરવા ગયા તો ન હોય. હમણાં એક બ્લેકમેન ડોબરમેન કૂતરો લઈ આવ્યા છે. મિત્રો અલ્પાયો તો એટલે મેં કીધું ઈ પાછો માળાને વિદેશથી. વિદેશથી તો એટલે માળાને જોઈને નકરો બચકા ભરવા દોડે છે એટલે રાજમાં આવશે તો થોડુંક ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં. સંભાળીને જાય થોડું. ગોર બાપા ગોરાણી માં છે કે નહીં? ગોરાણીમાં જ ઘેરી હોય ને. છે ને પણ હોય જ ને. તો બધી ગોર બાપાને ખબર પડે કા? અમારા દીકરી બાકી છે. કાંઈ વાંધો નહીં. એના જોગવું હોય ત્યાં ધ્યાનમાં રાખીશ તમ તાર. અને માર તો રજભાઈ ગમે એના ગોતી નાખશે કા રજભાઈ કહો એટલે મારું ગમે એને ગોતીશ. તમારું ગોત નાખશે એમ હા અને છે. શરીફા બહુ બગડી ગયેલું નીકળે ગોર બાપા. તમારું હા રેખા જોઈ દે ને થોડુંક. તો ખરો એ તો જોવો. અરે મારી બેન આમાં તો રેખા જ હાથમાં કાંઈ ગઈ છે પછી બગડી ગયેલું જ નીકળે ને. આવું કાંઈ કરશે? હાવ કાંઈ ગઈ. પણ ઈ કામ જ એટલું કરે છે કેટલું કામ કરી કરીને એની રેખા એવી કહાઈ ગઈ. ગાંઠિયા ને એવું વણે ને તો? કાંઈ જાય. આના તો મને હાથ કેવા છે? એક મારી બેન તને કીધું ને એના જોગવું હોય છે તો ક્યાંક કઈ. એવું છે? હા હારું હાલો તો વખત સા પણ પીવા આવી છે હો. કાંઈ વાંધો આ નહીં. આપણું મકાન છે તમને. આવડું આ સામું દેખાય હા મેં આપણા નવું બાથરૂમ જ બનાવ્યું આ બાજુ જો. ન હોય. તો છે તો સારું લ્યો. ના હોય તો તમે તમને લઈ આવજો. કાંઈ વાંધો નહીં. અરે રાતમાં છે કોઈ હાજર? આવજો ભૂરી. અરે રાતમાં છે કોઈ હાજર? આ રહ્યો રાંદલમાન દીધેલો. એટલે હંધાય રાંદલ મના દીધેલો હોય ને કોઈ બહુસર મનાઈ દીધેલા હોય. બોલો ને. આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? તો તમે આટલું બધું મને આવતા હોય તો પૂછો મીઠા તમે કોણ છો? અરે દાદા. કોના? અરે તારોય દાદા, તાર બાપુનોય દાદા, તાર દાદાનોય દાદા ને તાર હાથ પેઢીનોય દાદા. મારા ખાનદાનમાં કેદી લીટો જાણી ગયા ભાઈ? અરે ગોર દાદા. ઓ માય ગોડ ગોરાણી માના. ગોરાણી માના જ હોય ને. તો બોલો ને શું કામે આવ્યા? રાજા ને કઈ કુંવર બુંવર છે કે નહીં? એ તો મારે પૂછવું પડશે. પૂછતો જાય. કઈ ગમા મહારાજા? હાય વીરા પઠાણ, રાજની અંદર કોઈ મને બેસતા જોવા દેખાવું ન જોઈ. પઠાણજી તમને મેં ડેલી શે માટે રાખ્યા છે? શોકી ફેરા કરવા માટે. તો રાજની અંદર પ્રધાનજી સકલું પણ ન ફરકવું જોઈએ. નો ફરકે બાપુ. હાલો. હાય પ્રધાનજી રાજની અંદર સકલું પણ ન ફરકવું જોઈએ. પ્રધાનજી નો ફરકે બાપુ. શું કીધું? નો ફરકે બાપુ. બાપુ બધા રાજના માણસો છે. અરે પ્રધાનજી આજ્ઞાનું પાલન કરો. પ્રધાનજી ડેલીએ શોકી ફેરા કરો. રાજની બહાર ન જવો જોઈએ. નો જવા દો બાપુ.
ઘણી ખમા મહારાજા અરે કહો વીરા પ્રધાન, આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? આ પિંગલગઢ નગરી છે, રાજા પંજાર રાજ કરે. એ બાપુની આજ્ઞા. ગોરદાદા, હા પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે, રાજા રેઠિયા રાજ કરે. રેઠિયા રાજા રાજ કરે. હા, રેઠિયા રાજા. ઈ વળી કયા રાજા? રેઠિયા રાજા રાજ કરે. હરખું પૂછતો થાય તું. હરખું જ પૂછ્યું. અરે એકવાર જાજો, હરખું પૂછતો હોય તો. બાપુ એકવાર કયો ને ભૂલાઈ ગયો. અરે પ્રધાનજી, પિંગલગઢ નગરી છે, રાજા પંજાર રાજ કરે. આ પિંગલગઢ નગરી છે, રાજા રેઠિયા રાજ કરે. આ બાપુ આવી ગયું. આ પિંગલગઢ નગરી છે, પટિયા રાજા રાજ કરે. અરે પ્રધાન, તો મારે તો અહીંયા જ આવવાનું હતું. તો મારા બાપુ પૂછવું. પૂછતો હોય તમ તારે. ઘણી ખમા મહારાજા, અરે કહો વીરા પ્રધાન, કોઈ ભૂદેવ આવે આપને મળવાની રજા માંગે. જરૂરથી રાજની અંદર લેતા આવો. આવો રાજી ખુશી. અરે રાજવી પટિયાર, અરે કહો ભૂદેવ, ક્યાંથી આવો છો ને અહીંયા સુધી આવવાનું કારણ? અરે રાજવી, પોકરણગઢ થી આવું છું. અરે પોકરણગઢના મહારાજ તેમની દીકરીનું હું શ્રીફળ લઈને આવ્યો છું. અરે ભૂદેવ, આપ તો ભાન નથી ભૂલ્યા ને. પોકરણગઢના રાજા અજમલ સાથે મારે 20 વર્ષથી વેર છે. એટલું જ નહીં, 22 વર્ષના બોલા છે. આપ એક બ્રાહ્મણ નું સંતાન છો, એટલા માટે રાજા પંજાર લાસાર છે. નકર આપણા ધરતી મસ્તક જુદા કરી મારા ગઢને કાંગરે લટકાડી દે. અરે પ્રધાનજી, કહો બાપુ. ગોરદેવને રાજની બહાર કાઢો. હાલો જ કાઢો. એટલે મહારાજાને એટલું બધું કેમ કે શું કીધું? ગરમ થઈ ગયા. એટલે પ્રધાનજી, મેં ખાલી પોકરણગઢ નું નામ જ લીધું હતું. પોકરણગઢ નું અહીંયા નામ નહીં લેવાનું. કેમ? બાપુને 20 થી વેર આલે છે. અરે પ્રધાનજી, તો બાપુને કાક મનાય તું. બાપુ ગરમ થઈ ગયા. અરે તો થોડાક ટાટા પાડ, અને તારું હોતન કાક હું આશા પાતળું ગોતી રાખીશ. ખોટી રાખશો. હા, ગોતી જ રાખું ને. મારું કામ કર તો હું તારું કામ ન કરી દઉં. હાલો એકવાર બાપુને પૂછી લો. પૂછતો હોય. ઘણી ખમા મહારાજા, અરે કહો વીરા પ્રધાન, ગુરુદેવ ગાળો કકડાટ કરે, આપને મળવાની રજા માંગે. રાજી ખુશીથી અંદર લેતા આવો. ઈ આવો. અરે મહારાજ, અરે કહો ભૂદેવ, પોકરણગઢના મહારાજને એમ થાય છે કે આ પિંગલગઢના પટિયાર તો કાયર છે, એટલે માટે ડરી ગયા છે. કા દીકરી લીધે દે વેર વળે, અને કા દીકરી લીધે વેર વળે. અરે ભૂદેવ, સિંહ નો કરું શિકાર, વાઘ નો કરું વેપાર, ઉઠલા પંખી પાડું પટિયાર નામ મારું. એટલા માટે થોડી જ વાર મારી રાજની અંદર બિરાજમાન થાવ. હું બેટા પ્રતાપ બોલાવી જરૂરથી નાળિયેર ઝીલાવું. અરે પ્રધાનજી, જી મહારાજા. બેટા પ્રતાપને બોલાવો. 600 રૂપિયા થાય. હાલો બોલાવો. Ching tabak dum dum. રાજ બર્તાને બોલાવે, બર્તા ક્યાં આવા જોરે. બર્તાને બોલાવે, બર્તા ક્યાં આવા જોરે. અરે બાપુ હલો.
હવે તો ભવાની માતા રે મારી મહારાણી રે હવે તો તકલીફ માતા રે મારી મહારાણી રે હવે તો લાગુ થને પાણી માતા લાગુ લાગુ હવે તો તકલીફ માતા રે મારી મહારાણી રે હવે તો કેરે કટારી એમ બેઠા ભો પહેરા રે સુરી તો લો અહીંયા જે કે રે કટા રી અંગે જે મો પહેરા રે અહીંયા જે કઈ ખરી નગરી ન ઉતરા હાજે કુમાર કયા હોય મેરા નામ કયા હોય મેરા નામ અહીંયા જે કઈ ખરી નગરી ન ઉતરા હાજે કુમાર मतलब भयो मेरा नाम मतलब भयो मेरा नाम या जगह डर पिंगल न हुरा हज कुमार या जब दाना बोला बे मतलब क्या हदी यार ये बात नजर पर या आप नजर पर या जब दाना बोला बे मतलब क्या हदी यार અરે લીલા ભરતાન કોઈ દિવસ ને અત્યારે રાજમાં બોલાવવાનું કારણ પિતાશ્રી બોલાવે બાપુ પિતાશ્રી શરણોમાં પુત્ર પ્રતાપના નમન છે અરે બેટા આયુષ્માન ભવ કહો પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ અત્યારે બોલાવવાનું કારણ એટલું જ કોઈ પોકરણ દેવથી ભૂદેવ આયા છે આપના લીલોડા શ્રીફળની વાત લઈ નહીં પિતાશ્રી એ વાત તો કદાપી નહીં બને કારણ કે ભોગરા ગણના રાજા અજમલ સાથે 20 વર્ષથી એટલું જ નહીં 22 વર્ષથી અબોલા તે માટે શ્રીફળ કદાપી નહીં અરે બેટા પ્રતાપ નાળિયેર ઝીલી લ્યો નકર પોકરણ નગરના રાજા અજમલ ને એમ થશે આ પઢિયારો લાસાર છે આ પઢિયારો કાયર છે એવી પિતાશ્રી તમારી આજ્ઞા